ડિસ્ટર્બન્સ આવી ગયા છે આપણા, જાત જાતના કર્મો કરવાના ન કરવાના, બિલીફું, આ તે બધું જ આની બધી એનર્જી ક્લીન કરવી પડે. નેગેટિવ, તમને નેગેટિવ સપના આવે, તમને ભય લાગે છે, ડાઉટ લાગે છે, કોઈ વિચાર આવ્યો પણ ડાઉટફુલ છે, શું છે? ઓકે, તો 48માં મિસ્ટેક છે. ભય લાગે છે, બોલાતું નથી, કેવું છે? બોલતી વખતે છાતી દબાય, કરવું છે થતું નથી, તો 96 ખરાબ થઈ ગયો. આ બધું શેર કરવું પડે પેલું. આ બધા વિધિ વિધાન, આ મંત્ર તંત્ર શિવલિંગ, આ બધી જ પૂજાપાઠો જે બાહ્ય એક્ટિવિટી છે ને, જે એ બધા જ આ 12, 24, 48 અને 96 ને પહેલાં સેટ કરવા પડે. શું કરવા પડે? એ સેટ કરવા માટે વિધિ વિધાન છે, પરમાત્માને પ્રાપ્ત કરવા માટે નથી. યાદ રાખજો. તમે એમ ના સમજો કે શિવલિંગની પૂજા કરો તો ભગવાન મળી જશે. ભગવાન મળશે ખરા, પણ એ અલગ વાત છે. એ આ સેટ થાય પછી. હવે શિવલિંગની પૂજા કરી અને સીધા પરમાત્માને પામી લીધા, અને આ 48 અને 24 બાકી રહી ગયા, તો ઉઘરાણી કરવામાં આવશે. પઠાણો ઘરે આવશે, ભાઈ મારો માલ બાકી ક્યાં પહોંચી ગયો? અહીંયા જરાક થઈ જાય, 5 લાખ બાકી પડ્યા, યા ક્યાં રહ્યો? પણ કઈ સત્તા આવી જાય, તઈ સત્તા આવી જાય અને ઘરે બેઠા બેઠા સીધું ચેક લખી નાખે, એ ભાઈ મારે ઓલા 5 લાખ બાકી લઈ જાય, અને સીધી આમ અંદરજી ઠોકે ને એટલે આના ધંધામાં સીધી જ પ્રગતિ થઈ જાય અને કરોડો રૂપિયા કમાઈ જાય. તો ક્યાંક આપણે એમ તો નથી કમાઈ ગયા ને? ઉઘરાણી આવીએ, શું આવીએ? ધંધામાં 2 કરોડ રૂપિયા કમાઈ ગયા, આ ભરમાં તો 2 કરોડ નફો થયો, એટલે ભાઈ ઉઘરાણી આવીએ. શું આવીએ? ઉઘરાણી આવીએ માથે તે. કોકે ચૂકવી દીધા, કોકે ચૂકવી દીધા, અને 10 લાખ રૂપિયા તૂટી પડ્યા, ધંધામાંથી ગયા, તો ચેક પાસ થઈ ગયો, બેંકમાંથી ગયો, પાછો ઉઠાવી ગયો. કોક શું છે? કર્જ પૂરું. હા, હે આવી એંગલથી હિસાબ કિતાબ હોય તો તમે બીઓ નહીં કે કર્મ કપાણું ફાઇલ બની ગઈ એટલે ચોટશે. તમે જો તમારું હાયર સેલ્ફ 12% પહોંચી ગયા તો તમે ગમે ત્યાં હશો ત્યાંથી તમે તમારો ચેક પાછો પડશે નહીં. ચેક મેળવી શકશો અને ચેક લખી પણ શકશો. તમે ગમે ત્યાં હો, બ્રહ્માંડમાં ગમે ત્યાં બીજી ગેલેક્સીમાં આટા મારતા હોય ને અહીંયા 5 લાખ દેવાના બાકી રહી જાય તો ત્યાંથી ચેક ફરી શકો એમ. ઓને સીધી ઉઘરાણી મૂકે, મારો બેટો એક રહી ગયો છે, હું કરે ચલો કોણ છે? ફલાણો ભાઈ છે, ક્યાં જન્મમાં મારા બાકી રહી ગયા હતા. શું કરે છે? તો ફેક્ટરી હાલે છે, કાંઈ વાંધો નહીં. એટલે એક એનર્જીનું સીધું એક કિરણ આવવા દે અંદર ફેક્ટરી ઉપર સીધું, ધમાર ગરાગી ફાડી નીકળે અને થાય પૈસા ભેગા. અને આપણે વડવાના પૂન હતા, ભગવાન જાણે કેટલા પૂન હતા. ઉઘરાણી આવીએ, શું હે? ઉઘરાણી આવીએ. આ છે સર્જન. ચલો, આમાં કંઈ ક્વેશ્ચન છે?